દ્વારકાધીશ જય મગલમાં બધા મિત્રોને કેમ છો બધા મિત્રો? મજામાં જ હશો. તો સવારમાં આપણે ઉઠી ગયા છીએ ને આજે છે રવિવાર ને આપણે ઘરે આવી ગયા છીએ કેવિનભાઈ. તો આપણે તમે હમણાં શોર્ટ વ્લોગમાં જોતા હશો. તો આજે રવિવાર છે તો મેં કીધું હાલો આજે લાંબો વિડીયો ઠોકી દઈ. તો જો સવારમાં ઉઠી ગયા છીએ. હવે આપણે જવાનું છે અત્યારમાં ગામમાં. તો ચાલો ગામમાં જઈએ. તો મિત્રો જો આપણે આવી ગયા છીએ મહાદેવ હોટલે. હું ને કેવિન આવી ગયા છીએ અને જો અહીંયા દેવસીભાઈ આપણે ચા બનાવી રહ્યા છે. તો મિત્રો જો આપણે ગામમાં આવી ગયા છીએ ને ગામમાં આપણે ત્યાં થોડું ફરસાણ લેવાનું કામ હતું. આપણે રાજુભાઈને આજે દેશમાં જાય છે તો ફરસાણ આપણે અમે આજે ખવડાવી દે ફરસાણ લેવા આવ્યા હતા તો એ બધું લઈ લીધું છે. તો ચાલો હવે અહીંયા ઘરે. મિત્રો જો આપણે ગામમાંથી બધું સાધન સામગ્રી લઈને સાધન તો કામ આપણે બધું સામાન લઈને આવી ગયા છીએ ઘરે. અને જો આપણે તમને ખબર તો હોય આપણા શોર્ટ વિડીયો જો એટલે કે આપણે આ જે રસ્તો છે વાડીવાળો આપણે અહીંયા બને છે આરસીસી રોડ. તો આપણે જોવા જઈએ. ચાલો આપણે અચ્છા જો મિત્રો અત્યારે આપણે સીસી રોડ બનવાની કામગીરી ચાલુ છે અને પાયાનો રોડ જો કંઈક આટલો બધો બની ગયો છે જોઈ લ્યો. હવે એમાંથી સીસી રોડ બનાવે છે. નિશાળ બાકી હતું ત્યાંથી ચાલુ કર્યું છે જે સીસી રોડનું કામ. તો ચાલો આપણે ત્યાં જરાક નજર કરીએ. આપણે આરસીસીનું કામ ચાલુ થઈ ગયું છે. તો અહીંયા જો આપણે આગળ ટ્રેક્ટર આડું રાખી દીધું છે, જયડું મેલી દીધી છે અને હવે આરસીસીનું કામ હાલે છે. તો ચાલો આપણે ત્યાં નજર મારીએ. મિત્રો જો અત્યારે આરસીસીનું કામ શરૂ થઈ ગયું છે જોઈ લો. તો મિત્રો આ છે જો સિમેન્ટ બનાવવાનું મશીન. એક જગ્યાએથી સિમેન્ટ ભરી લેવાનો, બધો માલ ભરી લેવાનો અને પછી જો અહીંયા આપણે જ્યાં રોડનું કામ હાલતું હોય ત્યાં આવી ઠાઠું મારીને નાખી જાય અને કડિયા કામ ને બધું અહીંયા ભેરું હારે થઈ જાય. જો આવે એવું મશીન છે મસ્ત મજાનું. ગયા છે બપોરના 12:30 ને બપોરા થઈ ગયા છે ઘરે ને આરસીસીનું કામ પણ એકદમ જોરદાર ચાલી રહ્યું છે. તો આપણે હવે બપોરા કરી લઈએ. ચાલો મિત્રો બપોરા કરીને ફરી પાછા આપણે આવી ગયા છીએ. રોડનું કામ નહીં આવવા જોઈ લ્યો. અહીંયા આવી રીતે કંઈક પટ્ટી મારીને રોડને લેવલ કરવામાં આવી રહ્યો છે. જેમ જેમ રોડ પાકતો જાય છે તેમ તેમ પાછળથી આવી રીતે પાલિશ કામ પણ થતું જાય છે આ મશીન દ્વારા જોઈ લ્યો. આપણે આ રોડનું કામ હાલતું હતું ને ત્યાં આપણે 3 વાગ્યા સુધી ગયા. મજા આવી અને છેલ્લે કંટાળો બહુ આવ્યો. તો જો હવે આપણે આવી ગયા છીએ ઘરે જઈ રહ્યા છીએ. હાલો હવે આગળ જોઈએ શું ક્યાં જાય. બન્યા રહેજો બ્લોગમાં. બીજી બાજુ આપણા મિત્રના ખેતરમાં ઓલા ફરફરિયા બંધાઈ રહ્યા છે જોઈ લ્યો. આજે તમને તપકાય છે ને એ ફરફરિયા છે એનાથી પક્ષી ના આવે ને આપણે જે આમાં વાવલ હોય દાણા એ કાઢી ના જાય એવા માટે ફરફરિયા બાંધેલા જોઈ લ્યો. તો મજાનો આરામ કરી લીધો છે, નીંદર કરી લીધી છે. વાગી ગયા છે 6 અને જો આ રોડ બનાવવાવાળા ભાઈને હવે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે ને બાકી જો આપણે આરસીસી રોડ બને એની માથે પાલિશ મારવાની છે. તો અત્યારે તાજું હોય એટલે અત્યારે પાલિશ લાગે નહીં. તો રાતે પાલિશ મારશે તો એના માટે લાઇટ કનેક્શન કરવું પડશે. તો હું જો દોયણું લઈને જાઉં છું અત્યારે. દોયણું દઈ દઈ ભાઈને. બાકી આજના દિવસમાં બહુ જાજો રોડ ખેંચી લીધો છે આ બાજુ અને કામ પણ એકદમ ઝકાસ ચાલે છે. મિત્રો પડી ગઈ છે સાંજ ને વાગી ગયા છે સાંજના 8 સાડા 8 જેવું. તો આજે તો આપણે આખો દિવસ રોડનું કામ ચાલતું હતું ત્યાં જ હતા. અને સામાન્ય એક નાગરિકની ફરજ બને કે આપણી આજુબાજુમાં રોડ બનતો હોય તો એને સહકાર આપવો અને એને આપણે ધ્યાન રાખવું અને કઈ રીતે બને છે કેમ બને છે એ પણ આપણે ખાસ ધ્યાન રાખવું પડે. અને સહકાર આપવો એ એક સામાન્ય નાગરિકની ફરજ બને છે. તો આપણે એ જ ફરજ નિભાવી છે. અને આ બસ આ વિડીયોમાં આટલું. મળીએ બીજા વિડીયોમાં. ત્યાં સુધી બધા મિત્રોને જય મોગલમાં, જય દ્વારકાધીશ, રામે રામ ડાયરાને.